વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. સંસ્કૃત સરિતા ચેનલમાં આપ સર્વનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 સંસ્કૃત એનું પ્રકરણ નંબર 2 કુલસ્ય આચારઃ, કુળનું આચરણ, એની સંપૂર્ણ સમજૂતી જોઈશું. એનું ભાષાંતરની ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને સંપૂર્ણ નિહાળશો અને સંસ્કૃત સરિતા ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરશો. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સંસ્કૃત પ્રકરણ 2 કુલસ્ય આચારઃ, કુળનું આચરણ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં એક ચાતક શિશુની વાર્તા છે. ચાતક શિશુના કુળનું આચરણ છે કે એ વરસાદનું જ પાણી પી શકે. એકવાર આ ચાતક શિશુને તરસ લાગે છે અને એ પોતાની માતા પાસે જાય છે અને માતાને કહે છે કે હે માતા, મને ખૂબ તરસ લાગી છે, પરંતુ અત્યારે કંઈ વાદળો પણ દેખાતા નથી, તો હું મારી તરસ છીપાવવા માટે હું તળાવમાં જાઉં છું પાણી પીવા માટે. ત્યારે એની માતા કહે છે કે બેટા, આપણે વરસાદનું જ પાણી પી શકીએ છીએ, એ આપણા કુળનું આચરણ છે, આચાર છે, માટે તું તળાવનું પાણી પી શકીશ નહીં, એટલે તારે ત્યાં ન જવું જોઈએ. પરંતુ ચાતક શિશુ માતાની વાતને અવગણીને એ તળાવમાં પાણી પીવા જાય છે. ત્યારે રસ્તામાં એક વૃદ્ધ અને એના પુત્રની એ વાતચીત સાંભળે છે. મરણાસન્ન પથારીએ પડેલો વૃદ્ધ અને બાજુમાં એનો પુત્ર ઊભો હતો. એ બંને કંઈક વાતચીત કરી રહ્યા હતા. પેલો પુત્ર વૃદ્ધ પિતાને કહે છે કે હે પિતા, આજે હું ઘર તરફ આવી રહ્યો હતો, ત્યારે રસ્તામાં મને ધનથી ભરેલી થેલી મળી. મેં થેલી લંબાવવા માટે મેં હાથ લંબાવ્યો એ થેલી મેળવવા માટે, પરંતુ એ જ વખતે મને તમે આપેલો ઉપદેશ યાદ આવી ગયો કે આપણાથી કોઈનું ધન ગ્રહણ ન કરાય, લેવાય નહીં. એટલે મેં એ થેલીનો ત્યાગ કરી દીધો. પહેલાં તો મને વિચાર આવ્યો કે આ પૈસાની થેલી મેળવીને મારી ગરીબાઈ દૂર થઈ જશે, પરંતુ પછી તમે કહેલો ઉપદેશ મને યાદ આવ્યો અને મેં એ ધનની થેલીનો ત્યાં જ ત્યાગ કરી દીધો. ત્યારે વૃદ્ધ પિતા કહે છે કે શાબાશ, આપણે તો આપણા કુળનું આચરણ જાળવવું જ જોઈએ. આ બધી વાત પેલું વૃક્ષ ઉપર બેઠેલું ચાતક શિશુ સાંભળે છે અને પછી એનું મન પરિવર્તન થાય છે અને તરત જ એ તળાવમાં પાણી પીવા જવાને બદલે પોતાની માતા પાસે આવે છે અને માતાને કહે છે કે માતા, મેં આ વાતચીત સાંભળી અને એટલે હું તળાવનું પાણી પીધા વગર જ પાછો આવ્યો છું અને આપણા કુળનું આચરણ જાળવવા માટે હું વરસાદની રાહ જોઈશ. ત્યારે માતા એને આશીર્વાદ આપે છે અને એ જ વખતે આકાશમાં વાદળો છવાઈ જાય છે અને તરત જ વરસાદ પડે છે અને એ વરસાદનું પાણી પી અને એ બાળક ચાતક શિશુ પોતાની તરસ છીપાવે છે. તો અહીંયા આપણને બોધ મળે છે કે
દરેકે પોતાના કુળનું જે કંઈ આચરણ હોય, જે કંઈ પરંપરા હોય એને જાળવવી જ જોઈએ. પછી એ મનુષ્ય હોય, પશુ પક્ષી હોય. અહીંયા પશુ પક્ષી પણ જો પોતાના કુળનું આચરણ પાળતા હોય તો આપણે તો મનુષ્ય છીએ, તો મનુષ્યએ પણ પોતાના કુળની પરંપરા જાળવવી જોઈએ, પોતાના કુળનું આચરણ પાળી અને કુળનું રક્ષણ કરવું જોઈએ. હવે આપણે ક્રમશઃ ભાષાંતર સમજીશું, શબ્દાર્થ જોઈશું. પેલો પેરેગ્રાફ જોઈશું વિદ્યાર્થી મિત્રો. એકઃ ચાતક શિશુ આસીત. અહીંયા પહેલો શબ્દ છે ચાતક શિશુ, એટલે કે ચાતકનું બચ્ચું. આસિત, આસિત એટલે હતું. સ એકદા તૃષયા પીડિત જનન્યા સમીપમ વ્રજતી વદતી ચ. અહીંયા બીજો એક શબ્દ આવે છે એકદા. એકદા એટલે એકવાર. તૃષયા પીડિત, તૃષા એટલે તરસ, તરસથી પીડિત એટલે પીડાયેલું. તે જનન્યા સમીપમ વ્રજતી વદતી ચ. જનન્યા, જનની એટલે માતા, માતાની સમીપમ એટલે પાસે. વ્રજતી, વ્રજતી એટલે જાય છે. વદતી અને કહે છે. અંબ તૃષામાં પીડયતી. અંબ એટલે કે માતા, હે માતા. તૃષામાં પીડયતી, તૃષા એટલે તરસ, મને તરસ લાગી છે. અહમ જલમ પાતુમ ઈચ્છામિ, હું પાણી પીવા ઈચ્છું છું. સંપ્રતિ મેઘજલમ ન મિલતી. સંપ્રતિ એટલે અત્યારે, અત્યારે વરસાદનું પાણી મળી શકે એમ નથી. અતઃ, અતઃ એટલે તેથી. તળાગ જલનેવ પાતુમ ઈચ્છામિ, તળાવનું પાણી જ પીવા ઈચ્છું છું. જનની વદતી, માતા કહે છે. બાલ વયમ તુ મેઘજલમ એવ પીબામહ. વયમ એટલે આપણે, આપણે તો મેઘજળ જ પીએ છીએ. તળાગ જલમ ન પીબામહ. તળાગ જલ, તળાગ એટલે તળાવ, તળાવનું જલમ એટલે પાણી, તળાવનું પાણી આપણે પી શકતા નથી. એસહ અસ્માકમ કુલસ્ય આચારઃ. એસ એટલે કે આ. અસ્માકમ કુલસ્ય, અસ્માકમ એટલે આપણા. કુલસ્ય આચાર, કુળનું આચરણ છે. અતઃ ત્વમ તળાગ જલમ પાતુમ ન શક્નો. તેથી તું તળાવનું પાણી પી શકીશ નહીં. અતઃ એટલે તેથી, તેથી તું તળાવનું પાણી પી શકીશ નહીં. એનો અનુવાદ જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. એક ચાતકનું બચ્ચું હતું. એકવાર તરસથી પીડાયેલું તે માતાની પાસે જાય છે અને કહે છે. માતા, મને તરસ લાગી છે, હું પાણી પીવા ઈચ્છું છું. અત્યારે વાદળનું પાણી મળતું નથી, આથી હું તળાવનું પાણી જ પીવા ઈચ્છું છું. માતા કહે છે. આપણે તો વાદળનું પાણી જ પીએ છીએ, તળાવનું પાણી પીતા નથી. બીજો પેરેગ્રાફ. આ આપણા કુળની પરંપરા છે. અંબ આથી તું મહતી મે તૃષા પી શકીશ. અધુના આકાશે મેઘાન ન પશ્યામિ. કદા મેઘ વર્ષિષ્યતિ. કદાચ અહમ મેઘજલમ પાતુમ શક્નોમિ ઇતિ ન જાનામિ. અતઃ તૃષયા પીડિતો અહમ તડાગ જલમ પાતુમ ગચ્છામિ. ચાતક શિશુ કથયતિ. કથયતે કહે છે. અંબ એટલે કે હે માતા. મહતી મે તૃષા, તૃષા એટલે તરસ, મને ખૂબ જ તરસ લાગી છે. અધુના આકાશે મેઘાન ન પશ્યામ. અધુના એટલે અત્યારે, અત્યારે આકાશમાં મેઘાન વાદળો હું જોઈ શકતો નથી. કદા મેઘ વર્ષિષ્યતિ, ક્યારે વરસાદ વરસશે. કદાચ અહમ મેઘજલમ પાતુમ શક્નોમિ, અને કદા એટલે કે ક્યારે હું મેઘજળ પી શકીશ. ઇતિ ન જાનામિ, તે હું જાણી શકતો નથી. અતઃ તૃષયા પીડિતો અહમ. અતઃ એટલે તેથી, તેથી તૃષાથી પીડાયેલો હું તળાગ જલમ પાતુમ ગચ્છામિ, તળાવનું પાણી પીવા માટે જ જાઉં છું.
અનુવાદ જોઈ લઈએ. ચાતકનું બચ્ચું કહે છે, માતા, મને ખૂબ તરસ લાગી છે. અત્યારે આકાશમાં હું વાદળોને જોતો નથી. ક્યારે વાદળ વરસશે અને ક્યારે હું વાદળનું પાણી પી શકીશ એ હું જાણતું નથી. આથી તરસથી પીડાયેલ હું તળાવનું પાણી પીવા માટે જાઉં છું. આગળનો પેરેગ્રાફ. જનની પુનરપી ચાતક શિશું બોધયતિ બાલ ન અયમ અસ્માકં કુલાચારઃ કુલાચારઃ સદૈવ રક્ષિતવ્યઃ એવ અતઃ ત્વં તડાગજलं પાતું ન અર્હસि તૃષાયાः સહनं કૃત્વા મેઘસ્ય પ્રતીક્ષાં કર્તુम् અર્હસि ત્વम्. જનન્યાः કથનम् અશ્રુત્વા ચાતક શિશુઃ તડાગજलं પાતું તડાગં ગन्तुं નિર્ગચ્છતિ. માર્ગે પરિશ્રાन्तः સ યદા એકસ્ય કૃષકસ્ય ગૃહસ્ય સમીપે તિષ્ઠતિ તદા તાતપુત્રયોઃ વાર્તાલાપં શૃણોતિ. જોઈએ આપણે આ પેરેગ્રાફનો અનુવાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો. જનની પુનરપી એટલે ફરીવાર. ચાતક શિશુ બોધયતિ એટલે સમજાવે છે. બાલ હે બાળક, ન અયમ અસ્માકમ કુલાચાર, અયમ એટલે કે આ, અસ્માકમ એટલે આપણું, કુળાચાર નથી, આ આપણું કુળાચાર નથી. કુલાચાર સદૈવ રક્ષિતવ્ય, કુલાચારનું તો હંમેશા રક્ષણ કરવું જ જોઈએ. અતઃ ત્વમ તડાગજલમ પાતુમ ન અર્હસી, અને તેથી તું તળાવનું પાણી પી શકીશ નહીં. તૃષાયાઃ સહનમ કૃત્વા, તરસને સહન કરીને. મેઘસ્ય પ્રતીક્ષામ કર્તુમ, મેઘસ્ય એટલે વરસાદ, વરસાદની તારે રાહ જોવી જોઈએ. ત્યાર પછીનો પેરેગ્રાફ. જનન્યાઃ કથનમ અશ્રુત્વા, જનન્યા કથનમ એટલે કે માતાનું કહેવું અશ્રુત્વા ન સાંભળીને. ચાતક શિશુઃ તડાગજલમ પાતુમ તડાગમ ગંતુમ નિર્ગચ્છતિ. ચાતક શિશુ છે એ તળાવનું પાણી પીવા માટે તળાવ તરફ જાય છે. નિર્ગચ્છતિ એટલે નીકળે છે, જાય છે. માર્ગે પરિશ્રાંત, માર્ગે એટલે રસ્તામાં, પરિશ્રાંત એટલે કે થાકેલું, સહ તે, યદા એકસ્ય કૃષકસ્ય ગૃહસ્ય, યદા એટલે જ્યારે એક ખેડૂતના ઘરની પાસે જાય છે. તદા તાત પુત્રયો વાર્તાલાપમ શૃણોતિ, ત્યારે પિતા અને પુત્ર વચ્ચે જે વાતચીત થાય છે તે સાંભળે છે. ભાષાંતર સમજી લઈએ ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો. માતા ફરીવાર ચાતકના બચ્ચાને સમજાવે છે, બેટા, આ આપણા કુળની પરંપરા નથી. કુળની પરંપરા હંમેશા જાળવવી જ જોઈએ. આથી તું તળાવનું પાણી પી શકીશ નહીં. તરસ સહન કરીને તું વાદળની રાહ જોઈ શકે છે. માતાનું કહેવું સાંભળ્યા વિના ચાતકનું બચ્ચું તળાવનું પાણી પીવા માટે તળાવે જવા નીકળે છે. રસ્તામાં થાકેલું તે જ્યારે એક ખેડૂતના ઘરની પાસે ઊભું રહે છે ત્યારે પિતા અને પુત્રની વાતચીત સાંભળે છે. આગળનો પેરેગ્રાફ. કૃષકઃ વૃદ્ધઃ મરણાસન્ન ચ આસીત તસ્ય સમીપે સ્થિતઃ તસ્ય પુત્રઃ તસ્મૈ કૃષકાયં કથયતિ, તાતઃ અદ્ય માર્ગે મયા ધનસ્યુતઃ પ્રાપ્તઃ તસ્ય દર્શનાત આનંદઃ જાતઃ તેન મદીયં દારિદ્ર્યં નષ્ટં ભવિષ્યતિ ઇતિ વિચાર્યં ધનસ્યુત ગ્રહણાય અહં હસ્તં પ્રાસારયम्, કિંતુ તદૈવ મયા ભવદીપ
ઉપદેશઃ સ્મૃતઃ અન્યસ્ય ધનસ્ય ગ્રહણમ અસ્માકં કુલાચારઃ ન ઇતિ અતઃ અહં તમ ધનસ્યુતમ તત્રૈવ અત્યજમ. અહીંયા કેટલાક અગત્યના શબ્દો છે વિદ્યાર્થી મિત્રો. મરણાસન્ન એટલે મરણ પથારીએ. કૃષક એટલે ખેડૂત વૃદ્ધ અને મરણ પથારીએ પડેલો હતો. તસ્ય સમીપે સ્થિત, તસ્ય સમીપે એટલે તેની પાસે રહેલો, સ્થિત એટલે રહેલો. તસ્ય પુત્ર તેનો પુત્ર, તસ્મે કૃષકાય કથયતિ તે વૃદ્ધ ખેડૂતને તેનો પુત્ર કહે છે, તાત હે પિતા અદ્ય માર્ગે મયા ધનસ્યુત પ્રાપ્ત. અહીં અગત્યનો શબ્દ છે કે ધનસ્યુત, ધનની થેલી. આજે રસ્તામાં મને ધનથી ભરેલી થેલી મળી. તસ્ય દર્શનાત આનંદ જાત, તેને જોઈને મને ખૂબ આનંદ થયો. તેન મદયમ દારિદ્ર્યમ નષ્ટમ ભવિષ્યતિ, તેનાથી મારી દરિદ્રતા, મારી ગરીબાઈ દૂર થશે. ઇતિ વિચાર્યમ, એવું વિચારીને ધનસ્યુત ગ્રહણાય, તે ધનથી ભરેલી થેલી લેવા માટે અહમ હસ્તમ પ્રાસારય, મેં હાથ પ્રાસારય લંબાવ્યો. પરંતુ તદેવ મયા ભવદીય ઉપદેશ સ્મૃત, એ જ વખતે મને તમે આપેલો ઉપદેશ યાદ આવ્યો. સ્મૃત એટલે યાદ આવ્યો. અન્યસ્ય ધનસ્ય ગ્રહણમ અસ્માકં કુલાચારઃ ન ઇતિ, અન્યસ્ય ધનસ્ય બીજાના ધનને ગ્રહણ કરવું એ અસ્માકં કુલાચાર, આપણું કુલાચાર નથી. અતઃ અને તેથી અહમ તમ ધનસ્યુતમ તત્રૈવ અત્યજમ, અને તેથી મેં ધનની થેલીને ત્યાં જ ત્યાગ કરી દીધો, ત્યાં જ મૂકી દીધી. ફરી એકવાર એનું ભાષાંતર જોઈ લે વિદ્યાર્થી મિત્રો. વૃદ્ધ ખેડૂત મરણ પથારીએ હતો. તેની પાસે રહેલો તેનો પુત્ર તે ખેડૂતને કહે છે, પિતાજી આજે રસ્તામાં મને ધનથી ભરેલી થેલી મળી. તેને જોવાથી મને ખૂબ આનંદ થયો. તેનાથી મારી ગરીબાઈ દૂર થશે એમ વિચારીને પૈસાથી ભરેલી થેલી લેવા માટે મેં હાથ લંબાવ્યો. ત્યારે જ મને આપનો ઉપદેશ યાદ આવ્યો. બીજાનું ધન લેવું આપણા કુળની પરંપરા નથી. આથી મેં તે પૈસાની થેલીનો ત્યાં જ ત્યાગ કર્યો. ચાતક શિશુ સર્વં શૃણોતિ સહ વિચારયતિ, અહો મરણાસન્નસ્ય વૃદ્ધસ્ય તસ્ય પુત્રસ્ય ચ સ્વકીયં કુલાચારં પાલયિતું કીદૃશી શ્રદ્ધા, અહં તુ કુલાચારં ન પાલયામિ. વયં મેઘજલમેવ પિબામઃ ઇતિ અસ્માકં કુલાચારઃ તમ અહં ત્યક્તું પ્રવર્તે, એતત અનુચિતમ અસ્તિ. ચાતક શિશુ સર્વં શૃણોતિ, આ બધું જ શૃણોતિ સાંભળે છે. સ વિચારયતિ, તે વિચારે છે. અહો અરે મરણાસન્નસ્ય વૃદ્ધસ્ય, આ મરણાસન્ન વૃદ્ધ અને તસ્ય પુત્રસ્ય અને તેના પુત્રની સ્વકીયમ કુલાચારમ પાલયિતું, સ્વકીયમ એટલે પોતાની, કુલાચારમ પાલયિતું કુલાચારને પાળવાની કીદૃશી શ્રદ્ધા, કેવી શ્રદ્ધા છે. અહમ તું કુલાચારમ ન પાલયામિ, હું તો મારા કુળનું આચરણ પાળતો નથી. વયમ મેઘજલમેવ પીબામઃ, વયમ એટલે અમે, મેઘજળ જ પીએ છીએ. ઇતિ અસ્માકં કુલાચાર, તે અમારો કુલાચાર છે. તમ અહમ ત્યક્તુમ પ્રવર્તે, હું તેનો ત્યાગ કરવા માટે તૈયાર થયો છું. એતત અનુચિતમ અસ્તિ, આ અનુચિત છે, આ અયોગ્ય છે. ફરી એકવાર ભાષાંતર જોઈ લઈએ. ચાતકનું બચ્ચું બધું સાંભળે છે. તે વિચારે છે, વાહ, મરણ પથારીએ પડેલા વૃદ્ધની અને તેના પુત્રની પોતાના કુળની પરંપરા પાળવાની કેવી શ્રદ્ધા. હું તો કુળની પરંપરા પાળતું નથી. અમે વાદળનું જ પાણી પીએ છીએ, એ અમારા કુળની પરંપરા છે.
તેને હું ત્યજવા માટે તૈયાર થયો છું. આ અયોગ્ય છે. આગળનો પેરેગ્રાફ. સહ ચિંતયતિ, તે વિચારે છે. પશવ પક્ષિણશ્ચૈવ માનવાશ્ચ સદાશયાઃ રક્ષન્તિ સ્વકુલાચારમ રક્ષામિ કુલમાત્મનઃ. તે વિચારે છે કે પશવ એટલે પશુ, પક્ષિણશ્ચૈવ અને પક્ષીઓ, માનવાશ્ચ તથા માણસો, સદાશયા એટલે સારા આશયવાળા, સારા આશયવાળા પશુઓ, પક્ષીઓ અને માણસોએ રક્ષંતિ સ્વકુલાચારમ, રક્ષંતિ એટલે રક્ષણ કરવું જોઈએ, સ્વકુલાચારમ પોતાની કુળનું આચારનું રક્ષણ કરવું જોઈએ, પોતાની કુળની પરંપરાનું રક્ષણ કરવું જોઈએ. રક્ષામિ કુલમ આત્મનઃ, રક્ષામિ કુલમ આત્મનઃ, હું મારા કુળનું આચરણનું રક્ષણ કરીશ, હું મારા કુળનું રક્ષણ કરીશ. એવં વિચિંત્ય સ માતરમ પ્રત્યાગચ્છતિ, આમ વિચારીને સ માતરમ પ્રત્યાગચ્છતિ, તે માતાની પાસે પાછું ફરે છે. સર્વ વૃત્તાંતમ ચ કથયતિ, વૃત્તાંતમ એટલે વાતચીત, અને બધી જ વાતચીત, બધી જ હકીકત તે કહે છે. માતા સંતોષમ અનુભવતી, તેની માતા સંતોષ અનુભવે છે. શિશવમ ચ આશીર્વાદમ દદાતી, અને એ શિશુને આશીર્વાદ આપે છે. અલ્પે એવ કાલે મેઘવૃષ્ટિ ભવતી, અને થોડા સમયમાં મેઘવર્ષા થાય છે. મેઘજલમ પીત્વા, અને મેઘનું જળ પીને ચાતક શિશુ તૃષામ શામ્યતિ, ચાતક શિશુ છે એ પોતાની તરસને छिपाવે છે, પોતાની તરસને શાંત કરે છે. ફરી એકવાર અનુવાદ જોઈ લઈએ શ્લોકનો અને એની નીચેની પેરેગ્રાફનો. સારા આશયવાળા પશુઓ, પક્ષીઓ અને માણસોએ પોતાના કુળનું, પોતાના કુળાચારનું રક્ષણ કરે છે, તો હું પણ મારા કુળનું રક્ષણ કરીશ. આમ વિચારીને તે માતાની પાસે પાછું ફરે છે અને બધી જ હકીકત કહે છે. માતા સંતોષ અનુભવે છે અને ચાતક શિશુને આશીર્વાદ આપે છે. થોડા સમયમાં મેઘવૃષ્ટિ થાય છે અને મેઘ પાણી પીને, મેઘજળ પીને ચાતક શિશુ પોતાની તરસ શાંત કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે ધોરણ 9 સંસ્કૃત પ્રકરણ 2 કુલસ્ય આચારઃ, કુળનું આચરણ, કુળની પરંપરા, એની સંપૂર્ણ શબ્દાર્થ, સમજૂતી અને તેનું ભાષાંતર જોયું, અનુવાદની સમજૂતી જોઈ. તો વિદ્યાર્થી મિત્રો, આશા છે તમને આ વિડીયો અવશ્ય પસંદ આવ્યો હશે, અને આવા જ વિડીયો જોવા માટે તમે સંસ્કૃત સરિતા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અસ્તુ. જય ભારત, જય જય ગરવી ગુજરાત.